નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 9 ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સ્વ અધ્યયન પોથીની અંદર ગણિતમાં પ્રકરણ નંબર 2 બહુપદી. છેલ્લા વિડીયોની અંદર આપણે આ પ્રકરણની અંદર દાખલા નંબર 1 થી 47 સુધી અભ્યાસ કરી ગયા. આજે આ પ્રકરણની અંદર આપણે દાખલા નંબર 3 થી 6 સુધી એટલે કે દાખલા નંબર 6 માં પ્રશ્ન નંબર 96 સુધીનો અભ્યાસ આજે કરીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા કંઈક પણ નવીનતમ દાખલા કે વધારાના દાખલા જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે સીધી જ તમને નોટિફિકેશન પ્રાપ્ત થાય. ચાલો જોઈએ સ્વઅધ્યયન પોથીમાં. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. એમાં આપણને સૂચના આપી છે બહુપદી gx એ આપેલ બહુપદી px નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય ઉપરથી નક્કી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અવયવ પ્રમેય ઉપરથી શું કરીશું? આપણે gx જે આપ્યું છે એમનું શૂન્ય શોધીને px માં મૂકીશું. જો આપણને જવાબ શૂન્ય પ્રાપ્ત થાય તો અવયવ છે, શૂન્ય પ્રાપ્ત ન થાય તો અવયવ નથી. તો આપણે જોઈએ એક પછી એક. 48મો દાખલો જે છે એની અંદર આપણને px બરાબર આપેલા છે x વર્ગ વત્તા 2x વત્તા 1 અને gx આપ્યા છે x વત્તા 1. એટલે કે gx નું શૂન્ય આપણને મળશે -1. આ -1 ની કિંમત આપણી px માં મૂકીએ તો -1 એનો વર્ગ વત્તા 2 કૌંસમાં -1 વત્તા 1 બરાબર -1 નો વર્ગ એટલે 1. -1 ગુણ્યા 2 બરાબર -2 વત્તા 1. માટે આપણને જવાબ શૂન્ય પ્રાપ્ત થાય છે અને જવાબ શૂન્ય થાય છે માટે આપણે કહી શકીએ કે gx એ px નો અવયવ છે. પ્રશ્ન નંબર 49 ની અંદર આપણને આપેલું છે px બરાબર x ઘન ઓછા 6x સ્ક્વેર વત્તા 11x માઇનસ 6. gx is equal to x minus 3. તો gx is equal to x minus 3 આપેલા છે માટે એનું શૂન્ય થાય 3. આ 3 આપણે px માં મૂકીએ તો જ્યાં x છે x ના બદલે મૂકીશું 3. તો આપણને છેલ્લી કિંમત પ્રાપ્ત થાય છે 60 ઓછા 60 બરાબર 0. તો અહીંયા આપણને શૂન્ય પ્રાપ્ત થઈ માટે gx એ px નો અવયવ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 50 ની અંદર આપણને px આપેલી છે x ઘન વત્તા x વર્ગ ઓછા 7x ઓછા 3 અને gx બરાબર આપે છે x વત્તા 2. x વત્તા 2 છે માટે શૂન્ય થશે -2. આ -2 ની કિંમત આપણે px માં મૂકવાની છે માટે આપણને જો એમાં મૂકીને એનું સાદુરૂપ આપીએ તો છેલ્લે 18 ઓછા 11 એટલે કે 7 મળે છે અને 7 does not equal to 0. માટે આપણે કહી શકીએ કે gx એ px નો અવયવ નથી. પ્રશ્ન નંબર 51. ની અંદર px આપેલી છે 4x વર્ગ વત્તા 20x વત્તા 25. gx બરાબર 2x વત્તા 5. હવે gx માં અહીંયા x નો સહગુણક છે માટે એનું શૂન્ય શોધીશું તો 2x વત્તા 5 બરાબર 0 માટે 2x બરાબર -5 થાય અને x બરાબર -5 દૂત્યાંશ થશે. -5 આપણે px માં મૂકવાની છે. px માં મૂકીએ તો આપણને પ્રાપ્ત થશે 4 ના બદલે 4, x ના બદલે -5 દૂત્યાંશ એનો વર્ગ વત્તા 20 -5 દૂત્યાંશ વત્તા 25 એટલે કે 4 -5 નો વર્ગ થાય 25, 2 નો વર્ગ 4 પ્લસ માઇનસ એટલે કે માઇનસ 20 પંચા 100 ભાગ્યા 2 વત્તા 25 એટલે કે 4 4 ઉડી જશે 25 વધશે 100 ભાગ્યા 2 એટલે કે 50 અને 25 માટે આપણને 50 - 50 બરાબર 0 પ્રાપ્ત થાય છે અને 0 પ્રાપ્ત થાય તો અવયવ પ્રમેય ઉપરથી આપણે કહી શકીએ કે gx એ px નો અવયવ છે. તો પ્રશ્ન નંબર 51 સુધી આપણે જોયું. પ્રશ્ન નંબર 52 થી જોઈએ એટલે કે પ્રશ્ન નંબર આપણો અહીંયા આવે છે 4. અવયવ પાડો ગણતરી નોટબુકમાં કરવી.
એટલે કે નોટબુકમાં દરેકની ગણતરી કરવાની છે અને અહીંયા માત્ર એના જવાબ જ જે અવયવ પડે એ જ લખવાના છે. તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 52 થી. x વર્ગ વત્તા 3x વત્તા 2 અચર પદ છે 2, x વર્ગનો સહગુણક 1 એટલે કે 2 એકા 2 અને બંને પદો બધા જ ત્રણેય પદો ધન છે. તો 2 ના એવા ભાગ પાડીએ કે જેથી કરીને ગુણાકાર 2 અને સરવાળો 3 પ્રાપ્ત થાય. તો 2 એકા 2, 2 વત્તા 1. ત્યાર પછી સામાન્ય કાઢીએ તો x સામાન્ય નીકળશે, બીજા બે પદમાંથી 1 સામાન્ય નીકળશે. માટે બે અવયવ આપણને મળશે x + 2 અને x + 1. 53 દાખલો 49 ગુણ્યા x વર્ગનો સહગુણક 1 એટલે 49 ગુણ્યા 1 બરાબર 49. 49 ના એવા ભાગ પાડવા કે જેથી કરીને સરવાળો આપણને 14 પ્રાપ્ત થાય અને ગુણાકાર 49 થાય. માટે 7 49, 7 વત્તા 7 એટલે કે 7x વત્તા 7x અવયવ પડશે. સામાન્ય કાઢીને સાદુરૂપ આપીએ તો આપણને અવયવ મળે છે x વત્તા 7 અને x વત્તા 7. પ્રશ્ન નંબર 54. 2x વર્ગ વત્તા 7x વત્તા 5. 5 ગુણ્યા x વર્ગનો સહગુણક 2 એટલે 5 દુના 10. 10 ના એવા અવયવ પાડવાના કે જેથી કરીને ગુણાકાર 10 થાય અને સરવાળો આપણને 7x મળે. તો 5 દુના 10 અને 5 ને 2 7. સાદુરૂપ આપીએ તો આપણને આન્સર પ્રાપ્ત થશે બે અવયવોમાં 2x વત્તા 5 x વત્તા 1. પ્રશ્ન નંબર 55. 6x વર્ગ વત્તા 17x વત્તા 5. 6 પંચા 30. તો 30 ના એવા ભાગ પાડવાના છે કે જેથી કરીને સરવાળો આપણને પ્રાપ્ત થાય 17 અને ગુણાકાર મળે 30. તો 15 દુના 30. માટે આ 17x ના સ્થાને આપણે લખી શકીએ 15x વત્તા 2x. સામાન્ય કાઢીએ તો પહેલા બે પદમાંથી 3x અને બીજા બે પદમાંથી 1 સામાન્ય નીકળશે અને એમાંથી પણ સામાન્ય કાઢીએ તો પ્રથમ અવયવ આપણને મળે છે 2x વત્તા 5 અને બીજો અવયવ મળે છે 3x વત્તા 1. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 52, 53, 54 ને 55 એની અંદર બધા જ પદો ધન છે. તો આપણને બંને અવયવ કેવા મળે છે? ધન. એટલે કે બંને અવયવોની અંદર બંને પદ આપણને ધન જ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 56 એમાં વચ્ચેનું પદ આપણને ઋણ આપેલું છે અને વચ્ચેનું પદ ઋણ હોય તો અવયવમાં આપણને બાદબાકી પ્રાપ્ત થશે. એટલે કે બંને કૌંસની અંદર બંને અવયવમાં એક પદ ધન અને બીજું પદ ઋણ પ્રાપ્ત થશે. 56 આપ્યું છે x વર્ગ માઇનસ 10x વત્તા 9. x વર્ગનો સહગુણક 1 એટલે ગુણાકાર કરવાનું છે 9 એકા 9 અને સરવાળો થવું જોઈએ 10 એટલે કે 9 વત્તા 1 બરાબર 10. જો અહીંયા આપણને સીધું ફાવતું હોય તો ઓછા 9x ઓછા x મૂકી શકાય, પરંતુ જો ભૂલ પડવાની શક્યતા ના રહે એ માટે આપણે અહીંયા એક સ્ટેપ વધારાનું પણ મૂકી શકીએ. તો આપણને પ્રાપ્ત થાય છે x વર્ગ ઓછા 9x ઓછા x વત્તા 9. x ને સામાન્ય કાઢીએ તો પ્રથમ બે પદમાંથી આપણને પ્રાપ્ત થશે x ઓછા 9. બીજા બે પદમાંથી આપણને પ્રાપ્ત થશે -1 બાદ કરીએ એટલે કે x ઓછા 9. બંને કૌંસની અંદર જવાબ સરખો આવવો જોઈએ. માટે x ઓછા 9 સામાન્ય નીકળશે, બીજા કૌંસમાં વધશે x ઓછા 1. પ્રશ્ન નંબર 57 એમાં પણ એવું છે અચર પદ ધન છે, વચ્ચેનું પદ ઋણ છે. અચર પદ ધન હોવાથી જે બે અવયવો મળે એનો સરવાળો જ કરવાનો છે અને સરવાળો થવો જોઈએ 18. 15 તરી 45, 15 ને 3 18 માટે 15 વત્તા 3. કૌંસ છોડીએ તો x વર્ગ આગળ ઓછા છે એટલે ઓછા 15x અને 3x આગળ ઓછા છે એટલે કે ઓછા 3x અને સાદુરૂપ આપીએ માટે આપણને બંને અવયવ પ્રાપ્ત થશે x ઓછા 15 x ઓછા 3. 18 58
3x વર્ગ ઓછા 8x વત્તા 5. વચ્ચેનું પદ છે માઇનસ છે, માટે આપણને જવાબ જે અવયવ મળશે બંને અવયવમાં બાદ બાકી હશે. 5 તરી 15 અને 5 ને 3 8. બરાબર છે. તો બીજું પદ મળે છે 3x વર્ગ ઓછા 5x ઓછા 3x વત્તા 5. સામાન્ય કાઢતા આપણને અવયવ પ્રાપ્ત થશે 3x ઓછા 5x ઓછા 1. 59. 12x વર્ગ ઓછા 16x વત્તા 5. અચળ પદ ધન છે, એટલે કે જે બે અવયવો આપણને મળે એનો સરવાળો કરવાનો છે. સરવાળો આપણને મળવો જોઈએ 16. x વર્ગનો સહગુણક 12, એટલે કે 12 ગુણ્યા 5 બરાબર 60. તો 60 ના એવા બે ભાગ પાડીએ કે જેથી કરીને સરવાળો આપણને 16 મળે અને ગુણાકાર મળે 60. 10 છક 60, 10 ની 6 16, ગુણાકાર 60. સાદુરૂપ આપતા આપણને અવયવ પ્રાપ્ત થાય છે 6x ઓછા 5 2x ઓછા 1. પ્રશ્ન નંબર 60. હવે અહીંયાથી થોડીક રીત બદલાય છે. અચળ પદ આપણને માઇનસ આપેલું છે. અચળ પદ માઇનસ આપેલું હોય તો શું કરવાનું છે? બંને એવા અવયવ શોધવા કે જેની બાદબાકી x ના સહગુણક જેટલી થવી જોઈએ. ઉપરના દાખલા હતા એમાં બે અવયવનો સરવાળો આપણે x ના સહગુણક જેટલો કરતા હતા. અહીંયા બાદબાકી થવી જોઈએ. તો 60મો દાખલો જે છે એની અંદર જોઈએ 15x વર્ગનો સહગુણક 1, એટલે કે ગુણાકાર 15 અને બાદબાકી થવી જોઈએ 2. તો 5 તરી 15 અને 5 માંથી 3 જાય તો 2. એટલે અહીં આપણને બીજું સ્ટેપ મળશે x વર્ગ વત્તા 5x ઓછા 3x ઓછા 15. પહેલા બે પદમાંથી x ને સામાન્ય કાઢીએ તો x વર્ગમાંથી x સામાન્ય કાઢતા ત્યાં મળશે x, 5x માંથી x સામાન્ય કાઢતા મળશે 5. એવી રીતે અહીંયા x પ્લસ 5 મળ્યા તો બીજા કૌંસની અંદર ઓછા 3 ઓછા 15 છે. જો આપણે ઓછા 3 ને સામાન્ય કાઢીએ તો અંદર બંને પદો ધન થશે, એટલે કે આપણને જે પ્રથમ કૌંસ મળ્યો છે એના જેવો જ બીજો કૌંસ પ્રાપ્ત થશે. માટે આપણને અવયવ પ્રાપ્ત થાય છે x વત્તા 5 x ઓછા 3. દાખલા નંબર 61. x વર્ગ વત્તા 14x ઓછા 32. અચળ પદ ઋણ છે, માટે એવા બે અવયવ પાડવા કે જેથી બાદ બાકી આપણને 14 મળે અને ગુણાકાર મળે 32. 16 દુના 32 અને 16 માંથી 2 જાય તો 14. સાદુરૂપ આપતા આપણને અવયવ પ્રાપ્ત થશે x વત્તા 16 x ઓછા 2. માત્ર અચળ પદ જ ઋણ હોય તો આપણને જવાબની અંદર પ્રાપ્ત થશે એક અવયવની અંદર બંને પદો ધન હશે, બીજા કૌંસની અંદર એક પદ આપણને ઋણ પ્રાપ્ત થાય છે. દાખલા નંબર 62. 15x વર્ગ વત્તા 7x ઓછા 2. 15 દુના 30, ગુણાકાર 30 થવો જોઈએ, બાદ બાકી 7 થવી જોઈએ. 10 તરી 30 અને 10 માંથી 3 જાય તો 7. અવયવો આપણને પ્રાપ્ત થશે 3x વત્તા 2 5x ઓછા 1. 63. 2x વર્ગ વત્તા 11x ઓછા 13. 13 દુના 26. અચળ પદ ઋણ હોવાથી બાદ બાકી આપણને મળવી જોઈએ 11, ગુણાકાર થવો જોઈએ 26. 13 દુના 26 અને 13 માંથી 2 જાય તો 11. અવયવ પ્રાપ્ત થાય છે 2x વત્તા 13 x ઓછા 1. 64. x વર્ગ ઓછા 5x ઓછા 6. અચળ પદ ઋણ છે, માટે બાદ બાકી આપણને મળવી જોઈએ 5, ગુણાકાર મળવો જોઈએ 6. 6 એકા 6, 6 માંથી 1 જાય તો 5. માટે આપણને મળશે x વર્ગ ઓછા 6x વત્તા x ઓછા 6. અવયવ પ્રાપ્ત થશે x ઓછા 6 x વત્તા 1. 65. x વર્ગ ઓછા 4x ઓછા 21. અચળ પદ ઋણ છે,
માટે બાદ બાકી આપણને મળવી જોઈએ 4, ગુણાકાર મળવો જોઈએ 21. માટે બે અવયવ આપણને પ્રાપ્ત થશે x - 7 x + 3. 66 2x વર્ગ ઓછા 3x ઓછા 2. x વર્ગનું સહગુણક 2, અચર પદ -2 એટલે કે 4, માઇનસ છે અચર પદ એટલે બાદ બાકી આપણને મળવી જોઈએ 3. તો 4 એકા 4 ગુણાકાર 4 થશે, 4 માંથી 1 જાય તો 3. માટે આપણને બીજું સ્ટેપ મળશે 2x વર્ગ ઓછા 4x વત્તા x ઓછા 2. સામાન્ય કાઢતા અવયવ આપણને મળશે x ઓછા 2 x વત્તા 1. 67 9x વર્ગ ઓછા 3x ઓછા 2. 9 દુના 18, અચર પદ માઇનસ છે માટે બાદ બાકી આપણને x ના સહગુણક જેટલી મળવી જોઈએ. 6 તરી 18 ગુણાકાર 18 થાય છે, 6 માંથી 3 જાય તો 3. માટે બીજું સ્ટેપ મળશે 9x વર્ગ ઓછા 6x વત્તા 3x ઓછા 2. સામાન્ય કરતા અવયવ આપણને મળશે 3x ઓછા 2 3x વત્તા 1. અડસઠ માં બધા જ પદ ધન છે માટે બંને અવયવ આપણને કેવા મળશે? બંને પદ ધન હશે. x વર્ગ વત્તા 9x વત્તા 20, 20 એકા 20, સરવાળો થવું જોઈએ 9 કારણ કે અચર પદ ધન છે. 5 ચોક 20 અને 5 ને 4 9, સામાન્ય કાઢીએ અવયવ મળશે x વત્તા 5 x વત્તા 4. 69 10 60, અચર પદ ઋણ છે માટે બાદ બાકી આપણને મળવી જોઈએ 7. તો આપણને મળશે 12 પંચા 60 અને 12 માંથી 5 જાય તો 7. સામાન્ય કાઢીએ તો અવયવ પ્રાપ્ત થાય છે x વત્તા 2 6x ઓછા 5. દાખલા નંબર 70 7x વર્ગ વત્તા 12x વત્તા 5, 7 પંચા 35 અને 7 ને 5 12. માટે અવયવ આપણને મળશે x વત્તા 1 7x વત્તા 5. દાખલા નંબર 71 મો દાખલો છે. અચર પદ ઋણ છે માટે બાદબાકી આપણને 8 મળવી જોઈએ. x વર્ગનો સહગુણક 5, 5 ગુણ્યા 4 એટલે કે 20. 10 દુના 20, 10 માંથી 2 જાય તો 8. સામાન્ય કાઢીએ અવયવ આપણને પ્રાપ્ત થાય છે x ઓછા 2 5x વત્તા 2. દાખલા નંબર 5. નંબર એ, અવયવ પાડો, ગણતરી નોટબુકમાં કરવી. પ્રશ્ન નંબર 72 થી 77 સુધી. હા, ત્રિઘાત બહુપદી છે. આ રીતની વિસ્તૃત ચર્ચા આપણે જે ટેક્સ્ટ બુકમાં બધા જ મુદ્દા, ઉદાહરણ અને સ્વાધ્યાય જોઈએ છીએ એની અંદર વિગતે ચર્ચા કરેલી છે. અહીંયા આપણે થોડું ઝડપથી ચેક કરીશું. તો આપણને ત્રિઘાત બહુપદી આપી છે તો પહેલા આપણે ચેક કરી લઈશું x - 1 એક અવયવ છે કે નહીં. તો એના માટે આપણે શું કરવાનું છે? બધા જ પદોના સહગુણકોનો સરવાળો કરવાનો અને જો સરવાળો આપણને 0 પ્રાપ્ત થાય તો x ઓછા 1 એ બહુપદીનો એક અવયવ હોય. તો અહીંયા બધા પદોનો સરવાળો x ઘનનો સહગુણક 1, 2x વર્ગ એનો સહગુણક છે 2, ઓછા x તો અહીંયા સહગુણક થાય છે ઓછા 1 અને છેલ્લે ઓછા 2. 1 - 1 ઉડી જશે, 2 - 2 પણ ઉડી જશે. એટલે કે કહી શકીએ જવાબ આપણને 0 પ્રાપ્ત થાય છે. અને જો આ સહગુણકોનો સરવાળો 0 પ્રાપ્ત થયો માટે x ઓછા 1 એક અવયવ છે. હવે આપણી જે બહુપદી આપી છે એને આપણે લખી, ત્યાર પછી બીજા નંબરનું સ્ટેપ છે એને આપણે ખાલી જવા દઈએ છીએ. ત્રીજા નંબરના સ્ટેપની અંદર x - 1 લખીએ છીએ. અહીંયા x ઘન લાવવા માટે ત્રીજા સ્ટેપની અંદર x વર્ગ વડે ગુણાકાર કરીએ છીએ. માટે આપણને પ્રાપ્ત થશે x વર્ગ ગુણ્યા x એટલે કે x ઘન
અને x વર્ગ -1 બરાબર -x વર્ગ. આપણને રકમમાં આપે છે 2x વર્ગ, આપણને અહીંયા પ્રાપ્ત થયા x વર્ગ. તો x વર્ગની અંદર 3x વર્ગ ઉમેરવામાં આવે તો આપણા 2x વર્ગ અહીંયા થાય. માટે અહીંયા આપણે ઉમેરીએ છીએ 3x વર્ગ. 3x વર્ગ ઉમેર્યા પછી ત્રીજા સ્ટેપની અંદર આપણો અવયવ x -1 લઈએ છીએ. હવે x -1 માંથી 3x વર્ગ લાવવા માટે આપણા અવયવને 3x વડે ગુણીએ. માટે 3x વર્ગ પ્રાપ્ત થયો ઓછા 3x અહીંયા પ્રાપ્ત થશે. આ 3x લાવવામાં અને આપણી રકમમાં આપેલા છે x, તો શું કરીશું? -3x માં +2x આપણે એડ કરીશું. માટે આપણને મળશે -x. 2x ઉમેર્યા પછી આપણો અવયવ અહીંયા નીચે છે x - 1, એને 2 વડે ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા x એટલે કે 2x પ્રાપ્ત થાય છે. અને 2 ગુણ્યા -1 એટલે કે આપણને -2 પણ પ્રાપ્ત થાય છે. હવે આ જે ત્રીજું સ્ટેપ છે એ ત્રણેયની અંદર x - 1 એ સામાન્ય છે, માટે એને સામાન્ય કાઢી દઈએ તો બીજા કૌંસની અંદર પ્રથમ પદ x વર્ગ વત્તા 3x વત્તા 2 આપણને પ્રાપ્ત થશે. અને એના અવયવ આપણે જે દ્વિઘાત બહુપદીના અવયવ પાડીએ છીએ એ રીતે પાડી શકાય. 2x નો સહગુણક 1 એટલે કે 2 ના એવા ભાગ પાડવા કે જેથી કરીને સરવાળો 3 અને ગુણાકાર 2 મળે. 2 એકા 2, તો 2x વત્તા x સામાન્ય કાઢીએ તો એની અંદર આપણને અવયવ પ્રાપ્ત થશે x વત્તા 2x + 1. અને આખી બહુપદીનો અવયવ આપણને પ્રાપ્ત થશે x - 1 x - 2 x + 1. એ જ રીતે દાખલા નંબર 73. 73 ની અંદર પણ આપણે પહેલા ચેક કરી દઈશું x - 1 એક અવયવ છે કે નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, દરેક સહગુણક નો સરવાળો કરીએ. x ઘન એનો સહગુણક 3, -x વર્ગનો સહગુણક -1, ઓછા 3x નો સહગુણક -3 અને +1 એટલે સહગુણક +1. માટે 4 - 4 બરાબર 0. માટે આપણે કહી શકીએ કે x - 1 એ બહુપદીનો અવયવ છે અને એક અવયવ પ્રાપ્ત થયો. માટે અહીં આપણે x - 1 અવયવ મૂકી ગણતરી કરતા 2 અવયવ આપણને પ્રાપ્ત થશે x - 1 3x વર્ગ વત્તા 2x ઓછા 1. હજુ આ જે બીજું પદ છે એનો એ દ્વિઘાત બહુપદી પ્રાપ્ત થઈ એના હજુ પણ અવયવ પડશે. છેલ્લે -1 છે, આગળ 3 છે, 3 એકા 3 માટે બાદબાકી કરવાની છે કે જેનો જવાબ આપણને x ના સહગુણક જેટલો પ્રાપ્ત થાય અને એના અવયવ પાડતા આપણને મળશે x + 1 3x - 1. માટે બધા જ અવયવ આપણને પ્રાપ્ત થાય છે x - 1 x + 1 3x - 1. દાખલા નંબર 74. 74 ની અંદર સૌથી પહેલા આપણે ચેક કરી દઈશું કે y - 1 એ અવયવ છે કે નહીં. તો સહગુણકોનો સરવાળો કરીએ અને સરવાળો આપણને 0 પ્રાપ્ત થાય છે અને સરવાળો 0 પ્રાપ્ત થયો માટે y - 1 એ આપેલ બહુપદીનો અવયવ છે. માટે y - 1 અવયવનો ઉપયોગ કરી રીત મુજબ સાદુરૂપ આપણે આપીએ તો આપણને પહેલા 2 અવયવ મળશે, એક અવયવ અને બીજી દ્વિઘાત બહુપદી. આ દ્વિઘાત બહુપદીના હજુ પણ અવયવ પાડીએ તો આપણને 3 અવયવ y - 1 y + 4 અને y + 2 પ્રાપ્ત થાય છે. દાખલા નંબર 75. 75. x ઘન ઓછા 6x વર્ગ વત્તા 3x વત્તા 10. તો પહેલું કામ આપણે સહગુણકોનો સરવાળો ચેક કરીએ. 0 થઈ જાય તો બરાબર છે. x - 1 આપણને અવયવ પ્રાપ્ત થશે, પરંતુ અહીં સહગુણકોનો સરવાળો x આપણને 0 પ્રાપ્ત થતો નથી. માટે x - 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી. તો બીજા નંબરે શું કરીશું? બીજા નંબરે ચેક કરવાનું છે કે x + 1 એ બહુપદીનો અવયવ છે કે નહીં. તો એના માટે આપણે એકી ઘાત વાળા અને બેકી ઘાત વાળા
પદોના સહગુણકોનો સરવાળો ચેક કરીએ અને જો બંને સરવાળા સરખા આવે તો x+1 એ એક અવયવ હોય. તો અહીંયા એકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો 4 અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો પણ 4 પ્રાપ્ત થાય છે. માટે આપણે કહી શકીએ 4 બરાબર 4. અને આ સરવાળો સરખો આવ્યો માટે x+1 એ આપેલ બહુપદીનો એક અવયવ છે. માટે x+1 એનો આપણે ઉપયોગ કરી સાદુરૂપ આપીએ તો આપણને છેવટે 3 અવયવ x+1, x-5 અને x-2 પ્રાપ્ત થશે. દાખલા નંબર 76. x3 - 10x² - 53x - 42. સહગુણકોનો સરવાળો આપણને શૂન્ય મળતો નથી માટે x-1 અવયવ નથી. એકી ઘાત અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો કરીએ તો -52 અને -52 એટલે કે બંને સમાન પ્રાપ્ત થાય છે. એનો મતલબ એ છે કે x+1 એ આપેલ બહુપદીનો અવયવ છે અને એ અવયવનો ઉપયોગ કરી જો આપણે ગણતરી કરી સાદુરૂપ આપીએ બરાબર છે તો આપણને 3 અવયવો x+1, x+3 અને x-14 પ્રાપ્ત થાય છે. 77. x3 - 23x² + 142x - 120. સહગુણકોનો સરવાળો કરીએ તો 0 પ્રાપ્ત થાય છે માટે x - 1 એ બહુપદીનો એક અવયવ હોય. આ અવયવનો ઉપયોગ કરી દાખલાની ગણતરી કરીએ તો આપણને છેવટે 3 અવયવ x-1, x+10 અને x-12 પ્રાપ્ત થશે. ત્યાર પછી દાખલા નંબર 78 એટલે કે દાખલા નંબર 5 થી આપણે જોઈએ સૂચના પ્રમાણે. હા, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી વિસ્તરણ કરો. ઉપરના દાખલા હતા એ વિસ્તરણમાંથી આપણે અવયવમાં ફેરવ્યા. હવે આ જે છે દાખલા નંબર 5b એમાં અવયવ આપેલા છે એમાંથી વિસ્તરણમાં જવાનું છે, નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો આપણે ગણતરી જોઈએ, ગણતરી કરીને જવાબ અહીંયા આપણે ચેક કરીશું 78 થી. હા, x+2 x+5 એટલે કે અહીંયા કયો નિત્યસમ છે? x+a x+b નો નિત્યસમ છે. બરાબર. તો આપણને બીજું પદ પ્રાપ્ત થાય x² વત્તા કૌંસમાં અચળ પદનો સરવાળો એટલે કે 2 + 5 ગુણ્યા પ્રથમ પદ એટલે x વત્તા અચળ પદનો ગુણાકાર એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે x² + 7x + 10 79. 3x - 4y કૌંસ પૂરો વર્ગ. તો એનો નિત્યસમ આપણો પહેલો એ વત્તા બીજા નંબરનો નિત્યસમ a - b કૌંસ પૂરો વર્ગ બરાબર a² - 2ab + b² એ નિત્યસમનો ઉપયોગ કરતા આપણને જવાબ પ્રાપ્ત થશે 9x² - 24xy + 16y². નંબર 3 5x + 3y એનું ગણ એટલે કે આપણો નિત્યસમ a + b કૌંસ પૂરો ઘન બરાબર a³ + 3a² b + 3b² a + b નો ગણ. આ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરીએ માટે આપણને એનું વિસ્તરણ મળશે 125x³ + 225xy + 135xy² + 27y³. 81. 3x - 2y + 5z એનો વર્ગ. તો અહીંયા નિત્યસમ છે કૌંસમાં a + b + c કૌંસ પૂરો વર્ગ એટલે કે ત્રણેય પદોનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા પહેલું ત્રીજું પદ. અને એ નિત્યસમનો ઉપયોગ કરીએ
અને સાદુરૂપ આપીએ તો આપણને જવાબ પ્રાપ્ત થશે 9x² વત્તા 4y² વત્તા 25z² ઓછા 12xy ઓછા 20yz વત્તા 30zx. 82 x - 4 બીજા કૌંસમાં આપ્યા છે x² વત્તા 4x વત્તા 16. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નિત્યસમ છે a ઘન ઓછા b ઘન, અને આ નિત્યસમ હોય તો આપણે મૂકી શકીએ પ્રથમ કૌંસની અંદર a ઓછા b, બીજા કૌંસની અંદર a² વત્તા ab વત્તા b². આ નિત્યસમનો ઉપયોગ કર્યો છે. ઉલટી દિશામાં જવાનું છે, અવયવમાંથી વિસ્તરણમાં આપણને પ્રાપ્ત થશે x છે તો x નો ઘન, અને અહીંયા આપણને મળ્યા -4, માઇનસ તો છે જ 4 તો 4 નો ઘન, 4 ચોક 16 ચોક 64, એટલે કે જવાબ પ્રાપ્ત થશે x ઘન ઓછા 64. 83 3x વત્તા y વત્તા z બીજા કૌંસની અંદર આપેલા છે 9x² વત્તા y² ઓછા 3xy ઓછા yz ઓછા 3zx. તો અહીંયા નિત્યસમ આપણને ઉપયોગ કરી શકીશું a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc બરાબર પ્રથમ કૌંસની અંદર આપણને મળે a વત્તા b વત્તા c, બીજા કૌંસની અંદર આપણને મળશે a² વત્તા b² વત્તા c² ઓછા પહેલા બીજા પદનો ગુણાકાર ઓછા બીજા ત્રીજા પદનો ગુણાકાર ઓછા પહેલા ત્રીજા પદનો ગુણાકાર. અને એ નિત્યસમ મુજબ આપણે ગણતરી કરીએ તો આપણને જવાબ પ્રાપ્ત થાય છે 27x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 9xyz. દાખલા નંબર 84 7 ઓછા 3x 8 ઓછા 3x. તો પ્રથમ પદ આપણે સમાન કરી દઈએ, બીજા પદના પણ ક્રમમાં ગોઠવીએ તો આપણને નિત્યસમ મળે x વત્તા a x વત્તા b. તો અહીંયા -3x છે અને પ્રથમ લાવી દીધા કૌંસમાં, માટે -3x નો વર્ગ વત્તા બંને અચર પદનો સરવાળો ગુણ્યા પ્રથમ પદ વત્તા બંને અચર પદનો ગુણાકાર. માટે આપણને જવાબ પ્રાપ્ત થાય છે 9x² ઓછા 45x વત્તા 56. 85 કૌંસમાં આપેલા છે x વત્તા 1/x એનો વર્ગ. તો અહીંયા નિત્યસમ પહેલું a કૌંસમાં a વત્તા b કૌંસ પૂરો વર્ગ બરાબર a² વત્તા 2ab વત્તા 1/x એનો વર્ગ. x નો વર્ગ કરીએ તો x, 2 ગુણ્યા પ્રથમ પદ છે x, બીજું પદ છે 1/x, એટલે કે x ઉડી ગયા, એટલે બીજા પદમાં આપણને મળ્યા માત્ર 2. ત્રીજા પદની અંદર 1 નો વર્ગ 1, x નો વર્ગ x². દાખલા નંબર 86 1/2 ઓછા 1/3 b વત્તા 1 એનો વર્ગ. તો અહીં આપણને નિત્યસમ આપણું છે a વત્તા b વત્તા c એનો વર્ગ બરાબર a² વત્તા b² વત્તા c² વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac. તો 1/2 એનો વર્ગ માઇનસ 1/3 નો વર્ગ 1 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ, એટલે કે 2 કૌંસમાં 1/2 a, બીજા કૌંસની અંદર -1/3 b. એવી જ રીતે 2 ગુણ્યા બીજું ત્રીજું પદ, 2 ગુણ્યા પ્રથમ ત્રીજું પદ. 1/2 એટલે કે 1/2 નો વર્ગ થશે 1/4, a નો વર્ગ a², 1/3 નો વર્ગ 1/9 b એટલે કે b², 1 નો વર્ગ 1. ત્યાર પછી અહીંયા 2 ઉડી જશે, એટલે કે આપણને પ્રાપ્ત થશે -1/3 ab, ત્યાર પછી -2/3 b, અને અહીંયા પણ 2 ઉડી જશે, એટલે છેલ્લું પદ આપણને મળશે a. દાખલા નંબર 87 5x વત્તા 2y એનો ઘન.
તો નિત્ય સમ છે a વત્તા b એનો ઘન બરાબર a ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3b સ્ક્વેર a વત્તા b ઘન. આ નિત્ય સમનો ઉપયોગ કરીએ, સાદુરૂપ આપીએ. 5 નો ઘન એટલે 125, x નો ઘન x ઘન, 5 × 5 = 25, 25 નું 50, 50 તરી 150, x વર્ગ y, 2 નો વર્ગ 4, 4 × 5 = 20 તરી 60, એટલે કે 60xy વર્ગ, અને 2y નો ઘન, 2 નો ઘન 8, y નો ઘન ઘન. દાખલા નંબર 88. 2x + 3 4x વર્ગ ઓછા 6x વત્તા 9. તો અહીંયા નિત્યસમ આપણે આ નિત્યસમનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં કયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે એ શોધી કાઢીએ તો જવાબ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જશે. બસ મગજમાં એ જ પહેલું નક્કી કરવાનું છે કે કયા નિત્યસમનો ઉપયોગ થાય. તો જો અહીંયા પ્રથમ કૌંસ આપ્યું છે, વચ્ચે પ્લસ છે, બીજા કૌંસની અંદર વચ્ચે માઇનસ છે. તો આપણે જાણીએ છીએ કે પ્રથમ કૌંસની અંદર ધન હોય, બીજા કૌંસની અંદર વચ્ચેનું પદ માઇનસ હોય, તો a ઘન વત્તા b ઘનનો ઉપયોગ કરી શકીએ. માટે 2x + 3 આપેલા છે, 4x વર્ગ એટલે કે 2x નો વર્ગ થાય, 9 એટલે 3 નો વર્ગ થાય, માઇનસ પ્રથમ કૌંસની અંદર પ્રથમ પદ, બીજા કૌંસની અંદર બીજું પદ આપણને જે પ્રાપ્ત થાય છે સાદુરૂપ આપીએ 8x ઘન વત્તા 27 પ્રાપ્ત થાય. 89. 2x વત્તા y વત્તા 3z, બીજા કૌંસની અંદર આપે છે 4x વર્ગ વત્તા y વર્ગ વત્તા 9z વર્ગ ઓછા 2xy ઓછા 3yz ઓછા 6zx. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નક્કી કરીશું કયો નિત્યસમ લાગશે. તો આપણે જાણીએ છીએ a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc કરીએ તો આપણને બે કૌંસ આ રીતે પ્રાપ્ત થાય. પ્રથમ કૌંસની અંદર a વત્તા b વત્તા c પ્રકારનો સરવાળો હોય, અને બીજા કૌંસની અંદર 3 પદો વર્ગવાળા હોય, અને 3 પદો એકાંતરે બે પદોના ગુણાકારના માઇનસ જેટલા હોય. તો નિત્યસમ આપણે અહીંયા જાણીએ છીએ, અને એ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરીએ. જવાબ આપણને પ્રાપ્ત થશે 8x ઘન વત્તા y ઘન વત્તા 27z ઘન ઓછા 18xyz. પ્રશ્ન નંબર 90. અવયવ પાડો. 25x વર્ગ ઓછા 20x વત્તા 4. અચળ પદ ધન છે, માટે જે બે અવયવ પ્રાપ્ત થાય એનો સરવાળો કરવો પડશે, અને સરવાળો આપણને મળવો જોઈએ 20 જેટલો. તો 25 × 4 = 100, 10 × 100. માટે આપણને બીજું સ્ટેપ મળશે 25x વર્ગ ઓછા 10x ઓછા 10x વત્તા 4. સામાન્ય 5x નીકળશે, બીજા બે પદોમાં -2 સામાન્ય નીકળશે, માટે અવયવ આપણને મળશે 5x ઓછા 2, 5x ઓછા 2, એટલે કે 5x ઓછા 2 કૌંસ પૂરો વર્ગ પણ લખી શકાય. 91. a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ માઇનસ 2ab વત્તા 2bc વત્તા 2ac. તો અહીંયા નિત્યસમ છે કૌંસમાં 3 પદ કૌંસ પૂરો વર્ગ, એટલે કે a વત્તા b વત્તા c એનો વર્ગ. એ નિત્યસમનો ઉપયોગ કરીએ તો આ દાખલો આપણે ગણી શકીએ. જો અહીંયા એક આ પદ અને બીજું આ છેલ્લું પદ બંને માઇનસ છે, અને બંનેની અંદર a આવે છે, માટે આપણે જાણીએ કે a જે છે એનું વર્ગમૂળ આપણે કેવું લઈશું? માઇનસમાં લઈશું. માટે આપણને જવાબ પ્રાપ્ત થશે -a વત્તા b વત્તા c એનો વર્ગ. 92. 3x વર્ગ વત્તા 10x વત્તા 3. 3 તરી 9, 9 × 9 9 × 10. અવયવ મળશે x વત્તા 3, 3x વત્તા 1. દાખલા નંબર 93. 4x વર્ગ ઓછા y વર્ગ છેદમાં 25. તો નિત્યસમ a વર્ગ ઓછા b વર્ગ, તો બે કૌંસ મળે, એક કૌંસમાં પ્લસ બીજા કૌંસમાં માઇનસ. તો 4x વર્ગ એનું વર્ગમૂળ થાય 2x,
અને y વર્ગનું વર્ગમૂળ y છેદમાં 25 નું વર્ગમૂળ 5 માટે અવયવ આપણને મળે 2x ઓછા y છેદમાં 5, 2x વત્તા y છેદમાં 5. દાખલા નંબર 94. 8x ઘન વત્તા 27y ઘન વત્તા 36x વર્ગ y વત્તા 54xy વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો કૌંસમાં a વત્તા b એનો ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર એ નિત્યસમનો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો આપણને પ્રાપ્ત થાય 2x વત્તા 3y એનો ઘન એટલે કે ઘન છે એટલે કે એ અવયવ 3 વખત આપણે ગુણાકારમાં લખી શકીએ. y ઘન વત્તા 125 તો નિત્યસમ છે a ઘન વત્તા b ઘન બરાબર a વત્તા b બીજા કૌંસની અંદર a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર. તો y ઘન એનું ઘનમૂળ થાય છે y 125 નું ઘનમૂળ 5 એટલે કે પ્રથમ કૌંસની અંદર y વત્તા 5 અને બીજા કૌંસની અંદર સાદુરૂપ આપતા આપણને મળશે y વર્ગ ઓછા 5y વત્તા 25. છન્નું a ઘન વત્તા 8b ઘન વત્તા 64c ઘન ઓછા 24abc તો નિત્યસમ ઉપર લખેલું છે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન બરાબર a વત્તા b વત્તા c બીજા કૌંસની અંદર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ac. તો a ઘનનું વર્ગમૂળ a, 8b ઘનનું વર્ગમૂળ 2b, 64c ઘનનું વર્ગમૂળ મળે છે 4c ઓછા 3 એટલે પ્રથમ પદ આપણને મળ્યું a, બીજું પદ મળ્યું 2b, ત્રીજું પદ મળ્યું 4c. અને નિત્યસમ પ્રમાણે આપણે કિંમત મૂકીએ તો આપણને છેવટે બે અવયવ મળે છે. પ્રથમ કૌંસની અંદર a વત્તા 2b વત્તા 4c બીજા કૌંસની અંદર a વર્ગ વત્તા 4b વર્ગ વત્તા 16c સ્ક્વેર માઇનસ 2ab માઇનસ 8bc ઓછા 4c. હા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી જોઈએ. દાખલા નંબર 97 થી આગળ આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત.